હાલો અહીંયા આગળ બેનો આવી જાવ જલ્દી ચંપલો કન્યા બોલો વડીવાળ હનુમાન મહારાજ કી જય. દરેક માતાજીઓ અહીંયા પધારી ચૂક્યા હતા એવા એમના પાછળ આપણા માતાજી હનુમાનજી મહારાજ કી જય. પહેલો દિવસ કાઢો હોય ને તો અંતિમ દિવસ સુધી કાઢે હોય એટલે પહેલા દિવસ આપણો જબરદસ્ત હોય ગઈ.
જીવન ભરે છે એમને પણ દુનિયા વાત છે નથી અને છતાં પણ કઈ પણ ક્ષતિ થતી હોય કઈ ભૂલાતું હોય તો અહીંયા પરમાત્માને વંદન કરીએ એટલે કે એમની અંદર બધું જ આવી જાય તો સંપૂર્ણ બ્રહ્માંડના અધિનાયક એવા ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને મા લક્ષ્મી એમના શરણોની અંદર અહીંયા વંદન કરી અને આપણે કથામાં આગળ વધીએ. આજની કથાની અંદર તો આપણે માત્ર પરિચય કરવાનો છે. પરિચય કોનો? મારો તમારો નહીં. પરિચય કરશું, ઓળખાણ થશે તો એના પ્રત્યે આપણને કઈક શ્રદ્ધા જાગશે. પરિચય કરવાનો છે ભગવાન. આમ કહીએ કેમ થઈ ગયું? પરિચય તો બધાને ખબર જ હોય. ભગવાન એટલે શું છે? શ્રી હરિ વિષ્ણુ, વિષ્ણુના 24 અવતારો, બ્રહ્માજી, ભોળાનાથ, માતાજીઓ. એટલે પરિચય તો આપણને બધાને હોય. 4 હાથ હોય, કોઈ અષ્ટભુજા હોય, બધાના હાથના અંદર કંઈક ને કંઈક આયુધ હોય. કોઈના અંદર ધનુષ બાણ છે, કોઈના હાથની અંદર શંખ ચક્ર છે. આ માત્ર બાહ્ય પરિચય. પણ એમના અંદરનો પરિચય શું છે? સત, ચિત્ત અને આનંદ. તો પ્રભુ છે, ઈશ્વર છે કે ભગવાન છે, આપણે જે નામથી બોલાવતા હોઈએ, પણ એ છે શું? સત, ચિત્ત અને આનંદ.
તો એમનો આપણે અહીંયા પરિચય કરવાનો છે કે સત એ શું છે, ચિત્ત એ શું છે અને આનંદ એ શું છે. તો ઈશ્વર છે એ સચ્ચિદાનંદ રૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી ગોવિંદાય વયમ નમઃ. ભગવાન સત ચિત્ત અને આનંદ રૂપ છે અને એટલા માટે આપણે એને મળવા માટે, એમને ઓળખવા માટે, એમને જાણવા માટે આવા આયોજનો કરીએ છીએ. અને આવા આયોજનો દ્વારા આપણને એમ થાય કે આપણે થોડાક એના નજીક જઈએ અને એ થોડાક આપણી નજીક આવે. તો દરેક કાર્યની અંદર પ્રથમ ગણપતિની વંદના થાય, ગણેશ સ્થાપના. તો આજે આપણે આપણી કથાના શ્રી ગણેશ કરવાના છે. કાલથી આપણી કથા સવારના 8 વાગ્યાથી 9 વાગ્યાથી ક્યારેથી કરવાની છે? 9 વાગ્યાથી. 9 વાગ્યાનો સમય તો મારો છે, તમારે એની પહેલા આવી જવાનું. જેમ જાજો સમય આની અંદર આપણે વિતાવશું ને એમાં આપણે કંઈક વધારે પ્રાપ્ત કરી શકીશું. બાકી જિંદગી 100 વર્ષની છે, એ 100 વર્ષમાં આપણે કેટલું આપણા માટે જીવીએ છીએ. જ્યાં સુધી એમનું નામ સ્મરણ, એમના પ્રત્યેની કોઈ પણ ક્રિયા કરીએ છીએ ને એટલું જ આપણે જીવીએ છીએ.